સાબરકાંઠાના સોનાસણ ગામે લાખો રૂપિયાની ચોરીનો ભેદ હવે ઉકેલાયો છે। સોનાસણ ગામે ધોળા દિવસે બંધ મકાનમાંથી સોનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી। અંદાજે 320 ગ્રામ સોનાના દાગીના ચોરાયા હોવાની ઘટના સામે આવી હતી। આ સમગ્ર મામલે એસઓજીએ તપાસ હાથ ધરી અને પોલીસે એક આરોપીની ધરપકડ કરી। આરોપી સમૂહ લગ્નમાંથી ચોરી કરી દાગીના ફોઈના ઘરે મૂકીને ફરીથી સમૂહ લગ્નમાં પહોંચી ગયો હતો। પોલીસે તમામ દાગીના કબજે કરીને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સોનાસણ ગામ છે એનું ભૂરીવાસ મોહલ્લો છે, ત્યાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, જેમાં 14,75,000ની આસપાસની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી થયેલાની એફઆઈઆર નોંધવામાં આવેલ છે। આરોપી તરીકે રાજ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે તપાસના અંતે અટક કરેલ છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તમામ રિકવર કરવામાં આવેલ છે।